આજ રોજ પીપેરો ગામના બારિયા સોકડી ખાતે ગુરુ ગોવિંદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યાં હજારો આદિવાસીઓ ભેગા થયા હતા। આ દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આદિવાસી આવ્યા હતા અને ધૂમધામથી કાર્યક્રમ ઉજવ્યો। અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા નવા વિડીયો દેખવા માટે અને વિડીયોને જરૂરથી શેર કરજો આપણા દોસ્તોમાં। 24/12/2024 પીપેરો ખાતે ધાનપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આદિવાસીઓના મહારાજ એવા ક્રાંતિકારી ગુરુ ગોવિંદ ચોકની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। જ્યારે આદિવાસીઓના આટલા બલિદાન અને સંઘર્ષને ક્યાંય પણ સ્થાન ન આપવામાં આવતું હોય અને એના વિરુદ્ધમાં આદિવાસીઓનું અપમાન કરવામાં આવતું હોય એવા સમયમાં આદિવાસીઓને આહ્વાન કરીએ છીએ કે આદિવાસીઓને એક થવાનો સમય આવી ગયો છે। આવી મૂર્તિઓ, આવા ક્રાંતિકારીઓ દરેક જગ્યાએ આપણે સ્થાપના કરીએ અને આદિવાસી સમાજમાં જનજાગરણ લાવીએ। એ માટે આદિવાસી પરિવાર અને અલગ અલગ પાર્ટી પક્ષ પણ એમાં સમાવેશ કરી અને અલગ અલગ વિચારધારા ફેલાવવાનું કામ કરીએ એ માટેની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। આવનાર સમયમાં દરેક જગ્યાએ આવા આદિવાસી ક્રાંતિકારીઓની મૂર્તિઓનું સ્થાપન પણ કરવામાં આવશે। જોહાર, જય ભીલ પ્રદેશ। પણ કાકો એક નહાર આવ્યો ખરો અહીંયા કો બાઇક લઈને આવ્યો ને? અને તમુ એટલે બોલો કે બોબડા છે હું તમુ હા હા બરોબર। અને તું અરે એકલો આવ્યો ને? તારે પોતે આવ્યો ને ભાઈ? અને તું ભાઈ કઈના ગામના? ઉખડિયાના, હા બરોબર છે। અને તું ભાઈ? તો આપણા સચિનભાઈ એના વિશે બે શબ્દ કોને યાર છે? તો આજ રોજ ગુરુ ગોવિંદજી જેમની પ્રતિમાનું અનાવરણ કરવાથી આજે આખો આદિવાસી સમાજ તમે જોઈ શકો છો કે બહુ મોટા પાયાની અંદર અહીંયા ઉપસ્થિત થયેલો છે। આ તમે જોઈ શકો છો અને વ્યવસ્થિત શાંતિપૂર્ણ રીતે અહીંયા આપણી જે મૂર્તિનું અનાવરણ થાય એવી અમે આશા રાખીને ભેગા થઈએ છીએ। તો બહુ ખૂબ સારી શાંતિથી રીતે આપણું કામકાજ સફળ થાય। અને વગર તેડે બી લોકો આવી ચૂક્યા છે। કોઈ આમંત્રણ મતલબ વિડીયો દ્વારા થોડું બહુ પોતે આવે ને? કોઈ તેડું કેવું આવલું ઘેર? આવી જ રીતે જય જોહાર, જય આદિવાસી દોસ્તો આજ રોજ ગુરુ ગોવિંદની મૂર્તિનું અનાવરણ કરવાનું છે। તો અત્યારે અમે અહીંયા બહુ પબ્લિક અહીંયા આવેલી છે, આપણા આદિવાસી પરિવાર અને આપણા રાકેશભાઈ પણ બે શબ્દ કહેશે। જોહાર સાથીઓ, 19મી ડિસેમ્બરે આદિવાસી સમાજના યુવાઓ ગોવિંદ ગુરુ જન્મજયંતિ ઉજવવા માટે અહીં ગોવિંદ ગુરુ ચોક પર સાફ સફાઈ કરી રહ્યા હતા। ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી આ આદિવાસી યુવાઓને આવીને કહે છે કે તમે અહીં મારા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ કરતા નહીં અને તમે તમારા વિસ્તારમાં ચાલ્યા જાઓ। ત્યારે આવા સામાજિક નેતાઓને, આવા રાજકીય નેતાઓને મારું કહેવું છે કે તમે ભાનમાં રહેજો। આ આદિવાસી સમાજ છે, આ આતંકવાદી નથી। आदिवासी है हम, आदिवासी ही नहीं इस देश के मूल मालिक है हम। तो તમે સમજી જજો શાનમાં કે આ લાખ પસાડ હતા।